લોકશાહી માટે લોકોની જવાબદેહી બને, સરકાર જવાબદેહી બને લોકોની, એ પ્રકારનું હોય છે. લોકો વડે બનેલી છે. ત્યારે 5 વર્ષ સુધી પછી એ સરકાર જે એસેમ્બલી ભંગ થઈ એનું શું? એટલે આ બધા પ્રશ્નો છે. સાથે સાથે જે પ્રાદેશિક પક્ષો છે, એટલે લોકશાહીમાં બધાને ચૂંટણીઓ લડવાનો, ઉભા રહેવાનો અને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર હોય છે, હક હોય છે. ત્યારે પ્રાદેશિક પક્ષો એક સાથે ચૂંટણી લડાતી હોય તો પ્રાદેશિક પક્ષો માટે તો 8, 10, 15 જ નેતાઓ હોય છે. એ ક્યાં જઈ શકશે? એટલે આ બધા મુદ્દાઓ છે જેને અમે આજે મૂકવાના છીએ. સાથે સાથે એમનો પ્રેઝન્ટેશન પણ જાણીશું. અને મને પૂરો વિશ્વાસ છે કે વન નેશન વન ઇલેક્શન આ લોકોએ ભલે અત્યારે કરતા હોય, પરંતુ ભારત જેવા દેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી, ફોર્સથી માંડી, વ્યવસ્થાથી માંડીને લોકોના વિશ્વાસનું, આ બધામાં બહુ જ ડિફરન્ટ રહેવાનું છે. એટલે અમે પણ એનો જે અમારા વિરોધના મુદ્દા છે એ મૂકવાના છે.